જય માતાજી મિત્રો, જો આજ આપણે વાળવાનું છે બાજરી પાકવાની તૈયારી છે. છેલ્લી પણ પાવાની છે આજ બાજરીની. આપણે વિડીયો જોતા કૂવો આપણે મોટર ચાલુ કરવાની છે. વિડીયો જોતા રહેજો છેલ્લે સુધી. લાઈટ આવી ગઈ છે, મોટર ચાલુ કરવાની છે. જો મોટર ચાલુ થઈ જાય જો આપણે આવી ગયા ખેતરમાં. આ પાઇપ ખુલ્લી પાઇપે પાણી આવે છે. જો મોટર ચાલુ થઈ ગઈ, પાણી પડતું થઈ ગયું છે. આ છે આપણું ખેતર. જો બાજરી પાકી જવાય છે, છેલ્લી પણ પાવાની છે. જોરદાર છે બાજરી આપણી. અને એક કમ્પ્લીટ પાણી હેડે છે. જો આટલું આ મોટું ખેતર છે, 4-5 સાહડા વાળ્યા, મસ્ત ભરાતું પાણી જાય છે. જો બાજરી છેલ્લી પણ પાવાની છે. આટલું બાકી છે પાવાનું. પૂરેપૂરી બાજરી. હજુ આખી બાજરી આપણે ધોળાના ઉપર વિડીયો બનાવે. મસ્ત બાજરી દેખાય છે. તો આપણે બાજરીની અંદર જોવા જવાનું છે પાણી કેટલું પોકી જાય છે નહીં. જો બાજરીની અંદર આપણે નીકળ્યા છીએ. લગભગ તો નહીં પાવી પડે, પણ નક્કી ના કહેવાય. અમુક બાજરીઓ થોડો પેલો ફૂલ ચડી ગઈ છે. તો આપણે કંઈક બાજરી હતી પીલા શેડ જોવા માટે બાજરી. પાણી કેટલું પોકે છે, રહી જાય છે કે પૂરો ભરાઈ જાય છે સારું. જો આ તો પાડી. જો આપણે લસકા બાજરી વાળેલી સાઈડે આ બાજુ એક છેલ્લો સારો આડો કરેલો છે. જો પાણી 99% આવી જાય છે, કારણ કે આપણે ટાઈમ સેટ કરેલો છે. જો પાણી કમ્પ્લીટ આવી ગયું છે, બધા સારામાં રીતના પાણી આવી જાય છે. જો મિત્રો આપણે પાણી ચાલુ કર્યું હતું, દાડો હાથમી ગયો છે. હવે પીરા વાંચ્યું છે, છેલ્લો સહારો છે. આ જો આપણે વાયેલું છે ગવારના બાજુમાં ચોળી છે, ચોળી વાવી છે. આ બાદ થોડી લેટ ચોળી વાવી છે. આ એક જ સહારો બાકી છે, થોડી બાજરી પડી ગઈ છે. જો આ નવી ચોળી. જો મસ્ત નેક કેવું પાણી દેખાય છે, સુપર. એક પર રાતું આવે છે.